એટલા વાગી ગયા સિરિયલ પૂરી થવા યાર નો આવ્યા કેમ આટલી વાર લાગે છે કોને નથી ઉપાડતા ક્યાં રહી ગયા નીંદર આવે છે કેટલી વાર લગાવી છે કોને નથી ઉપાડતા मुझे घर से बाहर निकाले आपको पता नहीं था अगर ये सभी आपके पापा की जिंदगी में नहीं आती ना तो आज आपके पापा और मैं चलने को सेलिब्रेट कर रहे होते क्या मतलब आज आप दोनों की मैरिज एनिवर्सरी है हाँ बेटा अभी चाहे हुई गई थी उठाड़ी दो मैंने राज अच्छे थे ले उठी गई सोई गई तू કેટલા વાગ્યા છે કોણો એક થવા આવ્યો કેવો દરરોજ આટલો લેટ થાય છે યાર ભાઈબંધ અરે બેહી ગયા તા અમે હતું કરતા હતા ભાઈબંધ દોસ્તાર અરે એક વાગ્યા સુધી ભાઈબંધ આજ કામ હતું આમ બહાર ગયા હતા થોડું કામ હતું ને એટલે દરરોજ આટલું મોડું થાય છે હવે યાર બેહી ગયા હોય થોડી વાતચીતમાં મોડું થઈ જાય ખબર ન પડે એમાં ટાઈમનો સારું વાંધો પથારી અમારી I like to be away in my patience. Stay up, I feel so outdated. How can we look the other way? Sun is out, but the sky is gray. What would happen if I took a chance? It's always hard at first glance. I don't wanna, but I know I gotta do it. The truth is hard to swallow. I think I'll chew it. કાજુ આ બધું મુખ તને એક વાત કહું ઊભી થા અરે 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 2 મિનિટ શું થયું આટલા ખુશ કેમ એક વાત કહું તું બે જલ્દી આયા અરે પણ થયું છે શું આટલા ખુશ કેમ છો ને હજી તો 5:15 બી લગાઈ આટલા વેલા આવી ગયા તમે આજ ખુશીની વાત જેટલી છે થયું છે શું મને કહેશો તારું સપનું હતું ને આઈસ બનવાનું હા હવે તારું સપનું પૂરું થાય મેં તમને કીધું તો ને હવે આપણે વાત નથી કરવી
પૈસાનો મેળ થઈ ગયો છે. હવે તારે તું ભણી શકીશ, તારું સપનું પૂરું કરીશ તું. સાચે? હા, તું તારી તૈયારી કર. હવે તારા ક્લાસીસ ના બધાને પૈસા થઈ ગયા છે. પણ આટલા પૈસા આવ્યા ક્યાંથી એ કયો પેલા તમે એ મને? બધું મૂક, તારું સપનું પૂરું કર, તારે ભણવાનું ધ્યાન દે. એ બધું હું એડજસ્ટ કરી દઈશ. ઉપાધિ ન કર કાજલ. તો સાચે કહો આઈએસ બનીશ. હા, હવે તું મોટી આઈએસ ઓફિસર બનીશ. હવે તું થેન્ક યુ. મારો ફરજ હતો તારું સપનું પૂરું કરવાનું. મેં વિચારી જ લીધું, તે ના પાડી હતી તો મેં વિચાર્યું તારું સપનું પૂરું કરીને જ રહીશ. પણ એના માટે બારે જવું પડશે ને. હું તમને મૂકીને બારે કઈ રીતે જઈશ? કાંઈ વાંધો નહીં, હા ભણી લે. પણ તમે અહીંયા એકલા જમવાનું ને બધું? હું બધું એડજસ્ટ કરી લઈશ. અત્યારે તું ખાલી ભણવામાં જ ધ્યાન દે. આઈએસ ઓફિસર બનવાનું તારું સપનું પૂરું કરવામાં ધ્યાન દે. મારું નો વિચાર. થેન્ક યુ. હાલા જલ્દી જલ્દી ઊભી થઈ જા. હવે તારા બેગ પેક કર, તૈયારી કર, બહાર જવાની તૈયારી કર, બધી તૈયારી કર જલ્દી. તું આઈએસ ઓફિસર બનીને જ આવીશ હવે. પાક્કું હું આઈએસ ઓફિસર બનીને જ રહીશ હવે. હા પણ તમે તમારું ધ્યાન રાખજો હા. તો જ હું જઈશ. હા, ચાલો હું ફટાફટ તૈયારી કરું. જલ્દી તૈયારી કરી લે. બેગ પેક કરી લે. જલ્દી જલ્દી ચાલ. ક્યારે બસ આવશે? આ મોડી લાગે છે. હા, કેટલા વાગ્યા? તમને કામ કરો ને, તમને મોડું થતું હોય તમે જાઓ, વહી જઈશ. દ્યો. ના ના, હું અરે જાઓ ને, પછી ખોટું કારખાને સંભળાવશે. જાઓ તમે. વહી જઈશ. હા પાકું વહી પાકું? જઈશ. હા ધ્યાન પાકું. રાખજો તારું. હા ધ્યાન રાખ. રાખજો, ફોન કરજો. હા પહોંચીને ફોન કરજો. બાય. જય માતાજી. જય માતાજી. ધ્યાન રાખજો તમે. હા, બાય. બાય. હજી આમ નામ હજી ટેવ નથી ગઈ વહેલું ઉઠવાની. કિશન લે કાજલ તું કિશન હું બસ હજી આવી જસ્ટ. હું શું કહેતી હતી કિશન, આ થોડા આ જીન્સ ટોપ અરે માં બધું હું તમને પછી સમજાવું છું. આ છે ને એક ડોક્યુમેન્ટ છે, મારે ત્યાં સબમિટ કરવાના છે. અને જો આ ડોક્યુમેન્ટ સબમિટ કરી જઈશ ને એટલે મારી આઈએસ બનવાની પ્રોસેસર બધું સ્ટાર્ટ થઈ જશે. તો મને ખાલી સિગ્નેચર કરી દો ને. હા હું કરી તો દઉં. તો અચાનક આવી કઈ ફોન અરે હા એ બધું જોયો તો ખરી ને હું આવે. હા હું તમને બધું પછી સમજાવું છું. ખાલી તમે આમાં સિગ્નેચર કરી દો ને. શેના છે ડોક્યુમેન્ટ? એ બધા છે ને આઈએસ નું છે. શેના ડોક્યુમેન્ટ? અરે બધું તમને પછી કહું છું, ખાલી સિગ્નેચર કરી દેજો ને. અહીંયા. થેન્ક યુ. તું પાછી આવસ ક્લિયરમાં? હા હું આવું છું. ખાલી મારે છે ને અર્જન્ટલી જવું પડે એમ છે. મારે ત્યાં એ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના છે. પછી હું તમને ફોન કરું છું. તમે સુઈ જાઓ. હા લે કાજલ નો ફોન આવ્યો. હાલો. હાલો, હા કાજલ. હું આઈએસ ઓફિસર બની ગઈ. વાહ, તું બની ગઈ આઈએસ ઓફિસર? હા તું ક્યારે આવસ? લે ફોન કાપી નાખો, એક કામમાં આવી છે. અરે કાજલ આઈએસ ઓફિસર બની ગઈ અને સપનું પૂરું થઈ ગયું. હવે બધાને પેંડા ખરાવા. હવે હાલો બધાને પેંડા ખરાવા જાવ. હવે હાલો બોલ બોલ તો ભાઈ તો હરકા ફીટ કહે. સાયલેશન ના બોલ હરકા ફીટ કરી દે. હા હા આલિયા શેઠ, હા પેંડા ખાવ. કઈ ખુશીમાં મારી ઘરવાળી આઈએસ ઓફિસર બની ગઈ. હા હા એટલે ભાઈ એટલા બધા ખર્ચા કરાય નહીં. એનું સપનું હતું. અરે એટલા ખર્ચા જ ન કરે મારા ભાઈ. આલિયા તમે હા હા ભાઈ ઘરવાળીઓ છે ને ઘર સંભાળે ને એમાં જ સારું. આ ખર્ચા બરસે એટલે એવું ન ભણાવે. હોય શેઠ, એનું સપનું હતું મેં પૂરું કર્યું. બધી વાત સાચી. ઘર સંભાળે એટલું જ કરાય. અને રાતની એટલી મહેનત બધી કરી કરી મેં કરાય. એનું સપનું પૂરું કર્યું. મહેનત કરાય જ નહીં, ઘર સંભાળે એ જ ફાયદો હોય. ના નહીં તમને લાગે. ના ભાઈ ના.
હા કાજલ, હું અહીંયા આવી ગઈ છું. હું તને લોકેશન સેન્ડ કરું છું, ત્યાં આવી જા. હા કાંઈ વાંધો નહીં, આવી ગઈ ને? આવું આવું. હા હાલો હાલો. તું આવી ગઈ? એસ ઓફિસર બની ગઈ? વાહ! કેમ? આ કોણ છે? આમની સાથે હમણાં મારા મેરેજ થયા છે. મેરેજ? હા, અમે બે મેરેજ કરી લીધા છે હવે. તો ખોટું બોલે છે ને કાજલ? હાથ ન પકડતો. અમારી ઘરવાળી છે. હા, હવે હું તારી ઘરવાળી નથી કિશન, હવે હું આમની વાઈફ છું. આપણા ડિવોર્સ ક્યારે થયા? આ રહ્યા ડિવોર્સ પેપર. ડિવોર્સ પેપર? તને યાદ છે તું એકવાર ઘરે સૂતો તો ત્યારે હું તારી સહી કરાવવા આવી હતી? આવ્યું યાદ તને? હા. એ કોઈ મારા ડોક્યુમેન્ટ્સ નહોતા, પણ એ આપણા ડિવોર્સ પેપર હતા. પણ ત્યાં શું કામ કર્યું? પણ હું કેટલો ટાઈમ તારા સાથે રહી શકું આવી રીતના ડ્રેસ પહેરવા ને નહીં કાંઈ બારે જમવા જાવું કે નહીં કાંઈ, અને મેં આમની સાથે હવે મેરેજ કરી લીધા છે. તારા માટે આટલું કર્યું તોય? શું કર્યું તે મારા માટે? શું કર્યું? ચલ તું મને કે તે મારા માટે કર્યું છે શું અત્યાર મેં સુધી? તારું સપનું પૂરું કરાયું. સપનું તે પૂરું કરાવ્યું? મારા મા બાપે મને ભણાવી છે, એના લીધે હું અત્યારે આગળ વધી છું ને. મેં મારું સપનું મેં પૂરું કર્યું છે, મેં મહેનત કરી છે ને, હું ભણ્યું છે એટલે મારું સપનું પૂરું થયું છે. મેં રાત દિવસ કામ કર્યું, રાતના ગેરેજે કામ કરવા જાતો. રાતે ખબર તું કહેતી હતી લેટ આવતો, ત્યારે હું ગેરેજે કામ કરવા જાતો રાતના. હા, તો તારા કેટલા રૂપિયા થાય છે એના? કેટલા રૂપિયા તે મને આપેલા છે? એટલા રૂપિયા આમને એટલા રૂપિયા આપી દે છે. રૂપિયાનો સવાલ નથી. તો શેનો સવાલ છે? તે મારી પાછળ મારી પાછળ લાખ રૂપિયા બગાડે છે ને, હું તને 2 લાખ રૂપિયા આપી દઈશ. પૈસા નથી જોતા. તે મારી યાર આવું કર્યું? શું કામ કર્યું? પ્લીઝ આવું તું ના કર ને પ્લીઝ. યાર આને તો કોઈ એક બાબત સમજાતું નથી. આ તને વાંચતા તો આમથી નથી આવડતું. કોક વકીલને દેખાડજે આપણા ડિવોર્સ પેપર. પ્લીઝ તું આવું મને મૂકીને ન જા પ્લીઝ. આજ પછી તું મારો કોન્ટેક્ટ ના કરતો, ઓકે? મારો કોન્ટેક્ટ બી ના કરતો ને મને બ્લોક કરી દેજે. ચાલ ના વસૂલ લા. કેટલું કર્યું, રાતે કામે જાતા બધું કરતો. એને ભણાવવાનું મેં કેટલું કર્યું, મેં સપના પૂરા કર્યા તોય મને મૂકીને વહી ગયા.